આ એક વાટકો દહીંનું તું શું કરીશ મમ્મી? એ આગળ તું જોયા કર. એક વાટકો ગોળનો પાવડર લીધો. બરાબર મિક્સ કરવાનું. હવે ગોળ ઓગળી જાય એટલે અડધી ચમચી બેકિંગ સોડા છે. અડધી વાટકી ખાવાનું તેલ છે. હવે આને કેટલા મિનિટ ફેંટું? 3 મિનિટ. હવે આ ફેંટાઈ જાય એટલે એક વાટકો રોટલીનો લોટ છે ઘઉંનો. 3 ચમચી કોકો પાવડર છે ખાંડવાળો. અને અડધી ચમચી છે બેકિંગ પાવડર. ચપટી મીઠું. હવે સારી રીતના મિક્સ કરી લઈએ તો આ રીતનું થીક બેટર તૈયાર છે. આ શેનું પેકિંગ છે? બહુ સરસ પેકિંગ દેખાય છે. આપણે આ જે બટર પેપરનો ઉપયોગ કરવાના હોય ને મમ્મી, એની જગ્યાએ કોઈ પણ વસ્તુ બેક કરવા માટે આ ઓડિયોની રેપ્સની ઇકો બેકનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો આમાં બહુ બધી એક બોક્સમાં શીટ આવે છે એટલે બહુ બધી વાર આપણે યુઝ કરી શકીએ છીએ. જો અને વોટરપ્રૂફ પેકિંગ છે, પેક કરીને મૂકી દેવાનું. હવે આમાંથી એક મેં શીટ લીધી છે અને ચોરસ મોલ્ડ છે કેકનું, તેમાં આપણે ગોઠવી લઈએ. આ મોલ્ડમાં કેકનું બેટર ભરી લઈએ. હવે આપણે પાણી ગરમ કર્યું છે, એમાં કાંઠો મૂક્યો છે, ઉપર આપણે આ મોલ્ડ મૂકી દેવાનું છે અને આજે પાણીમાં બાફીને કેક બનાવવાની છે. આપણે હંમેશા મીઠું ગરમ કરતા હોઈએ, તવી ઉપર બનાવતા હોઈએ, પણ કાંઈ ઝંઝટ નહીં, બાફીને પણ કેક બને છે. હવે થોડીક કેક ચડવા આવે એટલે ખોલીને આપણે ઉપરથી ડેરી મિલ્કના ટુકડા ગોઠવી લઈએ. એ ગોઠવીને પાછી આપણે ઢાંકી દઈશું અને 20 મિનિટ સુધી બફાવા દઈશું. હવે 20 મિનિટ પછી કેક બફાઈ ગઈ છે. આને આપણે બહાર કાઢી લઈએ અને કેકને ઠરવા દઈશું. 3 કલાક રાખી મૂકવાની અને પછી ચેક કરી લેવાની. હા, એટલે આને ઠરતા 3 કલાક લાગે. હા, મોલ્ડ એકદમ ગરમ હોય છે. હા, તો હવે જો ચપ્પુ એકદમ કોરું આવ્યું છે એટલે આપણી કેક સારી રીતના બેક થઈ ગઈ છે. અને જો કાગળ પણ આસાનીથી ઉખડી જાય છે એટલે બરાબર બફાઈ ગઈ છે. એકદમ પરફેક્ટ બની છે કેક. હા, હવે આપણે એને ગાર્નિશ કરી લઈએ. તમે કોઈ પણ વસ્તુ જે ઘરે પડી હોય એનાથી ગાર્નિશ કરી શકો છો. મેં અહીંયા ચોકલેટ સિરપનો ઉપયોગ કર્યો છે. તો જોઈ શકે છે કેટલી પોંજી પોંજી કેક બની છે. એકદમ પોચી રૂ જેવી.